વાગરાના સાયખાની ગ્લોબેલા કંપનીમાં જીપીસીબીની તપાસ, શંકાસ્પદ કલરયુક્ત પાણીના નમૂના લેવાયા. વાગરા સાયખાની ગ્લોબેલા કંપનીમાં જીપીસીબીની તપાસ, શંકાસ્પદ કલરયુક્ત પાણીના નમૂના લેવાયા. વાગરા તાલુકામાં આવેલ સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાર્યરત ગ્લોબલા કંપની સામે ઘાસમાં કલરયુક્ત પાણી વહેતા જીપીસીબી દ્વારા નમૂના લઈ તપાસ હાથ ધરવામાં આવી. સાયખા જીઆઈડીસીમાં ધમધમતા ઉદ્યોગ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી સાથે કલર અને કેમિકલયુક્ત પ્રવાહી છોડતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે. ગતરોજ સાયખાના કાર્યરત ગ્લોબલા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી શંકાસ્પદ પ્રવાહી છોડ્યા હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દોડી આવી. સઘન તપાસ આરંભી. જીપીસીબી અધિકારી માર્ગદર્શન હેઠળ કંપની બહારથી પસાર થતી વરસાદી કાંસમાં કાળા કલરનું પાણી વહેતા તેના નમૂના લેવામાં આવ્યા. શંકાસ્પદ પ્રવાહી મામલે વધુ તપાસ જીપીસીબી દ્વારા હાથ ધરવામાં આવી. ઉલ્લેખનીય છે કે સાયખામાં કાર્યરત અને ઉદ્યોગ ડાયમ્સ, ઇન્ટરમીડિયમ અને ફાર્મા પ્રોડક્ટ બનાવે. કેટલાક બેજવાબદાર ઉદ્યોગ વરસાદ શરૂ થતાં જ કેમિકલયુક્ત તેમજ કલરયુક્ત પ્રવાહી વરસાદી પાણીની ઓથમાં છોડી દેતા હોય. ભૂતકાળમાં જીપીસીબી દ્વારા અનેક ઉદ્યોગોને તાળાબંધી કરવામાં આવે ત્યારે વધુ એક શંકાસ્પદ મામલો સામે આવતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી અને તપાસ હાથ ધરી.